વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ગણિતની અંદર આપણા શાસ્ત્રમાં સ્વાધ્યાય 13.2 ની અંદર ઉદાહરણ નંબર 6 જોઈશું. તો ઉદાહરણ નંબર 6 ની અંદર એમ કહેવામાં આવ્યું છે કે ઉદાહરણ નંબર 1 માં જે 13.3 નું કોષ્ટક છે, પેજ નંબર 153 ઉપર તમને આપેલું છે ગણિતમાં, એના ઉપરથી તમારે ઝેડ શોધવાનો છે અને પછી એમાં જે એક્સ બાર શોધેલો છે એની સાથે તમારે તુલના કરવાની છે. તો મિત્રો, તમે પેજ નંબર 153 ઉપર જોશો એટલે એના ઉપર ઉદાહરણ 1 નું કોષ્ટક 13.3 આ રીતે આપેલું છે. આ એનો દાખલો છે. એમાં શોધેલો છે મધ્યક. મધ્યક એમાં 62 શોધેલો છે. કેટલો શોધેલો છે? 62. હવે આપણે એના ઉપરથી બહુલક શોધવાનું છે, ઝેડ શોધવાનું છે. તો રકમ એ જ આવશે. ઝેડ શોધવું હોય તો આપણે કને રકમ લખેલી છે, બરાબર છે. એની અંદર 10 થી 25 માં 2, 25 થી 40 માં 3, 40 55 માં 7, 55 70 માં 6, 70 85 માં 6 અને 85 100 માં 6 આવૃત્તિઓ આપેલી છે. મિત્રો, સતત વર્ગો છે 25 25 40 40, એટલે આને કંઈ કરવાનું જરૂર નથી. ક્યારેક તમારે જો સતત વર્ગો ન હોય, અસતત હોય, તો એને સતત બનાવવા માટે એના પછી મધ્યસ્થમાં આવશે. છતાંય તમને કહી દઉં કે અધર સીમામાંથી 0.5 અને આમાંથી 0.5 ઉમેરો, 9.5, 25.5, 25.5, 40.5 એ રીતે બનાવવાનું હોય છે. એ ત્યારે તમને આવશે ત્યારે હું તમને કહીશ. પણ આમાં બધા દાખલાઓની અંદર, ઉદાહરણની અંદર બધામાં સતત જ વર્ગો આપેલા છે, અસતત આપેલા નથી. જ્યારે તમને મધ્યસ્થ એટલે એમ શીખવાડવામાં આવશે આના પછીના ચેપ્ટરમાં, ત્યારે તમને એના વિશે વધારે માહિતી આપીશ. તો મિત્રો, ઝેડનું સૂત્ર આ છે અને તમને ખબર છે કે મોટા મોટી આવૃત્તિ 7 એને કહેવાય F1, એના ઉપરની F0, એના નીચેની F2, અને જે મોટી આવૃત્તિ હોય એનો જે બહુલક વર્ગ કહેવાય, આને બહુલક વર્ગ કહેવાય. એની જે પહેલી સીમા એટલે અધર સીમા એને L કહેવાય. L બરાબર 40, F1 બરાબર 7, F0 બરાબર 3, F2 બરાબર 6 અને H એટલે 10 થી 15, 25 થાય એટલે H બરાબર કેટલા આવશે? 15. એને સૂત્રની અંદર મૂકી દઈએ તો આ રીતે L બરાબર 40 મૂક્યા, F1 ઓછા F0 એટલે 7 ઓછા 3, F1 ગુણ્યા 2 એટલે 7 ગુણ્યા 2, ઓછા F0 એટલે 3, ઓછા F2 એટલે 6. મિત્રો, આનો 7 માંથી 3 જાય તો 4, 7 નું 14 માંથી 3 જાય 11, 11 માંથી 6 જાય તો 5, એટલે 4 55 ગુણ્યા 15, તો 40 અને 15 ચોકું 60, 60 ને કે 5 તેરી 15 ઉડાડી દો, 4 તેરી 12 આવશે. 40 વત્તા 12 52 થાય. તો ઝેડ બરાબર 52 આવ્યા. તો ઝેડ કેટલો આવ્યો? 52 આવ્યો. હવે બહુલક અને મધ્યસ્થ બંનેની સરખામણી કરીએ આપણે, તો ઉદાહરણ નંબર 1 માં આપણે જોશો તો x બાર બરાબર 62 આપેલો છે અને બહુલક આપણે કેટલો આવ્યો? 52. એટલે કે મહત્તમ સંખ્યામાં વિદ્યાર્થીઓએ 52 ગુણ મેળવ્યા કહેવાય. વધારે વધારે કેટલા ગુણ કહેવાય? 52 ગુણ. મહત્તમ સંખ્યાના વિદ્યાર્થીઓ, ઘણા બધા વિદ્યાર્થીઓ. જ્યારે સરેરાશ જે છે એટલે મધ્ય છે તો 62 ગુણ આવે છે. કેટલા આવે છે? 62. એ શોધેલો છે ઉદાહરણ નંબર 1 માં, આપણે જોવાનું નથી અને પરીક્ષામાં પૂછાય તો એ આપી દે પોતે, બરાબર. એટલે સરેરાશ મધ્યક છે એ 62 ગુણ ઉદાહરણ નંબર 1 માં તમે જોઈ શકો છો, બરાબર. તો આમ બહુલક x બાર છે એ વધારે છે, બરાબર છે. તો એવો નિયમ નથી કે બહુલક ઓછો આવે. તો આમ બહુલક x બાર કરતાં નાનો કે મોટો હોઈ શકે છે, જે પરિસ્થિતિની જરૂરિયાત પર આધારિત રાખે છે. એટલે બહુલક મોટો પણ હોઈ શકે, બહુલક નાનો પણ હોઈ શકે. એવી રીતે આપણે તુલના કરી શકીએ. મિત્રો, પછી દાખલા નંબર 5 છે 13.2 નો. એની અંદર આ દાખલાની રકમ છે, FI આપેલી જ છે, બરાબર છે. આમાં જોશો તો મોટામાં મોટી FI 18 છે. તો મોટા મોટી FI 18 છે તો F1 કહેવાય, ઉપરની F0, નીચેની F2. તો તમને આવડી ગયું હોય. અને એ 3000 થી 4000, 4000 થી 5000 એટલે 1000 જ છે. 1000 નું અંતર છે એટલે H બરાબર 1000. સૂત્રમાં મૂકી દો. L બરાબર 4000 છે, F1 બરાબર 18 છે, F0 બરાબર ઉપરની 4, F2 બરાબર 9 નીચેની, અને H બરાબર 1000 આપેલા છે. આ સૂત્ર છે, સૂત્રની અંદર મૂકી દઈએ તો એ બરાબર 4000 વત્તા F1 ઓછા F0 એટલે 18 ઓછા 4, F1 ગુણ્યા 2 એટલે 18 ગુણ્યા 2, F0 ઓછા 4, F2 ઓછા 9,
એટલે 18માંથી 4 જાય તો 14 અને 18 દુ 36, 36માંથી 9 ને 4 13 જાય એટલે 23 રહે, બરાબર છે. એટલે 23 એને ગુણ્યા 1000 છે, 1000 ગુણ્યા 14 એટલે 14000 છેદમાં 23 આવે. હવે 14000 ને તમે 23 ભાગો તો મિત્રો 608.65 આવે છે. કેટલા આવે છે? 65. હવે દાખલાના જવાબની અંદર એક જ રકમ લીધી છે, બે રકમ લેવી હોય તો તમે લઈ શકો છો. 806 આમાં તમે 4608.65 પણ લખી શકો છો જવાબ તમારો. આ તો પરીક્ષામાં આપણી પાસે જવાબ છે એટલે આપણે લખીએ. પરીક્ષામાં તો જવાબ હોય નહીં તો તમે બે આંકડા સુધી લેવાનો નિયમ છે. તો 608.65 તમે લખી શકો અને 4000 ની અંદર 608.65 ઉમેરો એટલે 608.4000 તમારો જવાબ આવે. એ પણ એકચુલ રાઈટ છે. છતાં જવાબની અંદર એક આંકડો આપે છે તો બીજો આંકડો છોડતી વખતે 5 કે 5 થી વધારે હોય તો આગળના આંકડાની અંદર એક ઉમેરો પડે. તો 5 ને છોડીએ તો 6 ને બદલે 7 થઈ જાય. કેટલા થઈ જાય? 7. તો એમાં આપણે 608.7 ઉમેર્યા તો 4608.7 તમારો જવાબ આવ્યો મિત્રો. હવે આપણે થોડાક હેતુલક્ષી પ્રશ્ન છે. બધા દાખલાની આ છે એટલે બધા કઈ દાખલા કરવાની જરૂર નથી, તમને આવડશે. જો અવલોકનો 64, 40, 48, x 43, 48, 43, 34 છે તો x + 3 બરાબર કેટલા થાય? તો મિત્રો આની અંદર અવલોકન આપી દીધા છે. એમાં જો તમે 48 બે વખત આવે છે અને 43 પણ બે જ વખત આવે છે. તો x બાર તો વધારે વખત આવવો જોઈએ. વધારે વખત આવવા માટે આપણે જો x ની કિંમત આપણે કહી દીધું છે કે z બરાબર 43. 43 ક્યારે હોય? જો 43 વધારે આવતા હોય તો આમાં 43 બે વાર આવે છે અને 48 બે વાર આવે છે તો 48 એ કહેવાય, 43 એ કહેવાય. પણ દાખલામાં કહી દીધું છે કે 43 z છે તો આપણે અહીંયા x ની જગ્યાએ 43 લખી તો 43 3 વખત થાય. કેટલો થાય? 3 વખત, માટે z બને. તો x ની કિંમત કેટલી હોય? 43. 43 માં 3 ઉમેરી તો મિત્રો કેટલા આવે? 46 તમારો જવાબ આવે. મિત્રો 0 થી 20 8, 20 થી 40 15, 40 થી 60 22, 60 થી 80 25, 80 થી 100 10 આપ્યા છે. આમાં બહુલક વર્ગ કયો કહેવાય? તો મિત્રો બહુલક વર્ગ મોટા મોટી આવૃત્તિ fi હોય એનાથી ઉપર હોય. 25 મોટા મોટી છે, નીચે fi. તો ઉપરનો 60 80 બહુલક વર્ગ કહેવાય. હવે m બરાબર 13.5, x બરાબર 5 15.3 તો z બરાબર કેટલા? મિત્રો એક સૂત્ર છે 3m - 2x બરાબર z. એ હવેના પછીના પ્રકરણમાં આવશે પણ છતાંય આ z નું પ્રકરણ છે એટલે તમને કહી દઉં કે z નું એક આ પણ સૂત્ર છે. તમને m અને x બાર આપેલા હોય બનેલા અને ફરજિયાત પરીક્ષામાં આ સૂત્ર પૂછાશે ને પૂછાશે. બરાબર યાદ રાખવાનું, બરાબર છે. તો એ સૂત્ર z બરાબર 3m - 2x બાર છે. તો 3m - 2x બાર તમે આ ત્રણમાંથી x બાર, m અને z આ ત્રણમાંથી કોઈની પણ બેની કિંમત આપેલી હોય ત્યારે હંમેશા આ સૂત્રનો ઉપયોગ કરવાનો. કોઈ પણ બે આપે, z આપે, m આપે અથવા m અથવા x બાર આપે, આપણને આની અંદર x બાર અને m ની કિંમત આપેલી છે તો આ સૂત્રની અંદર x બાર અને m ની કિંમત મૂકી દઈએ. 3 એટલે 3, m ની કિંમત 13.2 છે અને -2 એટલે -2 અને x બાર ની કિંમત 15.3 આપેલી છે. ગુણાકાર કરી તો 13 39 32 છે 39.6 અને 15 દુ 30 ને 3 દુ 6 એટલે 30.6. 39.6 માંથી 30.6 જાય તો 9 જવાબ આવે મિત્રો. આમાં z ની કિંમત કેટલી આવશે? 9 જવાબ આવશે. z બરાબર 9 જવાબ આવશે. તો મિત્રો આ રીતે તમારું બહુલકનું ચેપ્ટર પૂરું થાય છે. હવેના નેક્સ્ટ પીરિયડની અંદર આપણે મધ્યસ્થ વિશે શીખીશું. x બાર વિશે શીખી ગયા, z વિશે શીખી ગયા અને પછી મધ્યસ્થ વિશે શીખીને આ ચેપ્ટર પૂરું થશે. તો નેક્સ્ટ પીરિયડમાં મિત્રો m વિશે આપણે શીખીશું. મારો વિડીયો સબસ્ક્રાઈબ કરજો, મિત્રોને ફોરવર્ડ કરજો અને મિત્રો કોઈ પણ જાતની તકલીફ હોય તો કમેન્ટ કરવા વિનંતી. કોઈ દાખલો ગણવો હોય, ક્યાંયનો પણ હોય તો મને ચોપડીના પેજ નંબર આપશો તો આ પેજ નંબર ચોપડીથી બહારનો દાખલો હોય તો અંદર રકમ લખીને મોકલાવશો તો હું સચોટ તમને જવાબ લખીને મોકલાવી દઈશ. મિત્રો જય દ્વારિકાધીશ, જય સિયારામ.